વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલના વર્તમાન બોર્ડની મુદત પૂરી થતી હોય ત્યારે યાદગીરીના ભાગરૂપે કમાટીબાગ ખાતે એક ફોટો સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાનગરપાલિકાના વર્તમાન બોર્ડ દ્વારા કમાટીબાગ મ્યુઝિયમ ખાતે ફોટો સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, શૈલેષ પાટીલ, તમામ વોર્ડના કાઉન્સિલરની હાજરીમાં વર્તમાન બોર્ડની મુદત પૂરી થયા જેને અનુલક્ષીને ફોટો સેશનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સાથે પણ યાદગીરી રહે તે હેતુસર ફોટો સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓએ હાજરી આપી હતી। हजू कैमरा आवे थोड़ा पाछळ आवજો भाई पाछळ આવી આવો पीछे आ जाओ थोड़ा यस सामने नजर बधाने कपास नहीं माराम नहीं आ 1 2 3 पर एक बात નમસ્કાર ટીએનએન સામે સામે નજર બધાની છે। વડોદરા મહાનગરપાલિકાના વર્તમાન લાઈટ થાય છે ને સમય એટલે કે તેની મુદત આજે પૂર્ણ થવા જઈ રહી છે, ત્યારે વર્તમાન બોર્ડના જે વેટ 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 એક મિનિટ નગરપાલિકાના પદાધિકારીઓની 5 વર્ષની બોર્ડની છેલ્લે દિવસ છે, એટલે અમે લાગ્યું કે તમામ જોડે એક જમણવાર રાખવું જોઈએ। વિદાય પહેલાં તમામ સાથે મળીને જમવાનું એક સેશન છે અને આપણા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીગણ અને આપણા દિન રાત મહેનત કરતા સફાઈ મિત્રો, આપણે સફાઈ દૂતો છે, એમના સાથે પણ આજે જમણવાર રાખ્યું છે। એક પોઝિટિવ મેસેજ આપવા માંગીએ છીએ કે આ 5 વર્ષની કામગીરીમાં કોનું સહયોગ રહ્યું છે, તમામ પદાધિકારીઓનું સહયોગ રહ્યું છે, તમામ અધિકારીગણનું સહયોગ રહ્યું છે અને સિટીને ખાસ કરીને સ્વચ્છ રાખવાનો 24 કલાક કામ કરતા આપણા સફાઈ મિત્રો સાથે પણ આ જમણવાર રાખીને એક સારો મેસેજ આપવા માંગીએ છીએ। એકતા અને અનેકતા અને જેન્ડર ઇક્વાલિટી અને ઇક્વાલિટીની એક મેસેજ સાથે તમામની વિદાય સમારોહમાં જોડવા માંગીએ છીએ। મીડિયાના મિત્રોને પણ અમે આજે આમંત્રણ આપી છે। આનાથી વડોદરામાં એક સારું મેસેજ આપવાનું માંગીએ છીએ અને વડોદરા નાગરિકોની આ સેવા કાયમી રીતે અમે કરવા માંગીએ છીએ અને સાથે મળીને કરવા માંગીએ છીએ। એ જ મેસેજ અમે આપવા વિશેષમાં મારા લાસ્ટ 1 યરનું ટર્મ હતું અને 5 વર્ષમાં ઘણા બધા કામ થયેલા છે સિટીમાં। રોડ, મ્યુનિસિપલ સર્વિસીસ, બેઝિક મ્યુનિસિપલ સર્વિસીસ આપવાનું કામગીરી હોય, સાથે સાથે પબ્લિક સર્વિસ ડિલિવરીમાં ઇન્ક્રીઝ કરવું હોય, જનતાની ગ્રીવન્સ એડ્રેસલ ઉપર ફોકસ કરવાનું હોય અને જેને સ્થાનિક નાગરિકોની ચિંતા કરતા તમામ કોર્પોરેશન તરફથી એમની કામ પણ મૂકવામાં આવતું હોય છે। એટલે દરેક વોર્ડમાંથી, દરેક ગલીમાંથી જે છે કામો છે એ આપણા સુધી આવે ને આપણા સિટીઝન્સ ડિલિવરી કરે, એવા ઘણા અમુક કામો છે। એટલે ઇન્ડિવિજ્યુઅલ કામ અમે ઉલ્લેખ નથી કરતા, કારણ કે આ કરવા જાય તો 5 વર્ષનું ઘણું બધું હશે, પણ ઓવરઓલ જનતા માટે જે પણ કામો છે એ અમે યાદ કરીને આપણે સારું મેસેજ આપવા માંગીએ છીએ। થેન્ક યુ સર। વડોદરા મહાનગરપાલિકાની આ ટર્મ જે આજરોજ પૂર્ણ થવાની છે, આવતીકાલે એટલે કે 10મી માર્ચના રોજ પૂર્ણ થાય છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા મુજબ આજ રોજ સતત 5 વર્ષ સુધી પોતપોતાનું વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા મારા સૌ સાથી સભાસદશ્રીઓ પ્રત્યેક મહિને મળતી સભામાં વડોદરાના વિકાસને ગતિ આપવાની હોય, શહેરના નાગરિકોના પ્રશ્નો હોય એના ઉકેલ લાવવાના હોય, સમસ્યાઓના નિવારણ હોય, તો સાથે સાથે કેટલાક ઐતિહાસિક કામ પણ થયા છે, જેમ કે વિશ્વામિત્રી વર્ષોથી વડોદરા શહેરની મધ્યમાંથી સર્પાકારે વહેતી આ નદી અને આ નદીમાં અત્યારે ગ્લોબલ વોર્મિંગની અસરોમાં સમગ્ર વિશ્વ જ્યારે એની અસરોની સામેના પડકારો ઝીલી રહ્યું છે અને ઋતુની બદલાયેલી પેટર્ન અને તેના કારણે એક જ દિવસમાં અનેક ગણો વરસાદ વરસી જવાથી આ વિશ્વામિત્રી નદીના જેટલા પણ કાંઠાના વિસ્તાર છે, આ વિસ્તારમાં જ્યારે પાણી ઘરોમાં ભરાઈ જતા હોય છે, ત્યારે એ માટેનું એક ઐતિહાસિક કામ આ બોર્ડ કરી શક્યું છે। તો સાથે સાથે સફાઈ સેવકો જે સમગ્ર શહેરને સ્વચ્છતાના માર્ગે સ્વાસ્થ્ય સમૃદ્ધિનો વૈભવ અર્પણ કરાવતા હોય છે, ત્યારે આ સફાઈ સેવકોની વર્ષોથી આપણે જે 1200 જેટલી મહેકમ ઊભી કરવાની અમારા ધ્યાનમાં વિષય આવ્યો
1200 જેટલા મહેકમ ઊભા કરે. આપણે સૌ જાણીએ છીએ તેમ 720 દિવસ એ લોકો માનવ દિન પર કામ કરે ત્યારે તેમનો સમાવેશ રોજમદારીમાં થાય છે અને રોજમદારીના 720 દિવસ પૂર્ણ થાય ત્યારે આપણે એમને કોર્પોરેશનમાં જગ્યા હોય એ મુજબ કાયમી કરી શકીએ છીએ. આ રીતે એક સાથે 1200 જેટલા મહેકમ સફાઈ સેવકો માટે ઊભા કરવા તે પણ એક ઐતિહાસિક કામ રહ્યું છે. ત્યારે હું ઈશ્વરને આજના દિવસે આભાર માનીશ કે ઈશ્વરે આ બોર્ડની મારા પ્રત્યેક ઓલ 76 કાઉન્સિલર એટલે કે મારા સૌ સાથી સભાસદશ્રીઓનું અને આ બોર્ડમાં આવેલા 4 કમિશનરશ્રીઓ અને કમિશનરશ્રીની ટીમ એટલે કે ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ બંને સાથે મળી ખભે ખભા મિલાવીને વડોદરા શહેરના વિકાસને જે રૂપિયા 650 કરોડના ચૂકવણા કરતા હતા તે આજે આગામી વર્ષ એટલે કે વર્ષ 2026-27ના વર્ષમાં 2400 એટલે કે 2500 કરોડના ચૂકવણા કરી શકીએ. આ વસ્તુ જ બતાવે છે કે વડોદરાના વિકાસને ખરા અર્થમાં અમે ગતિ આપી શક્યા છીએ. ત્યારે હું ઈશ્વરનો આભાર માનું છું કે એમણે આ સારા કામો માટે અમારા બોર્ડના અને મારા બધા જ સાથી સભાસદશ્રીઓની પસંદગી કરી છે. આભાર.